રક્ષાબંધનના દિવસે જો તમે તમારા ભાઈને રાખડી બાંધવાના છો તો આ 5 વાતનું ખાસ ધ્યાન રાખો. કારણ કે રાખડી બાંધવી માત્ર એક પરંપરા નથી, પરંતુ ભાઈ બહેનના પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પવિત્ર બંધનનું પ્રતીક છે. પરંતુ શું તમે જાણો છો કે રાખડી બાંધતી વખતે કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી આ પવિત્ર દિવસને વધુ સુંદર રીતે ઉજવી શકાય છે? તો આજના આ વિડીયોમાં જાણીશું રક્ષાબંધનના દિવસે બહેનોએ કઈ 5 વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વિડીયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લી વાત સૌથી મહત્વની છે. રાખડી બાંધતા પહેલા સ્વચ્છતા અને પૂજાની તૈયારી. રાખડી બાંધતા પહેલા બહેનોએ પોતે સ્વચ્છ થઈને અને શક્ય હોય તો સારા અને સ્વસ્થ કપડાં પહેરીને પૂજાની તૈયારી કરવી. રાખડીની થાળીમાં રાખડી, કંકુ, ચોખા, દીવો, મીઠાઈ અને જરૂરિયાત મુજબની અન્ય સામગ્રી રાખી શકાય. સૌથી મહત્વની વાત એ છે કે રાખડી બાંધતી વખતે મનમાં પ્રેમ અને સારા ભાવ રાખો. પૂજા માત્ર સામગ્રી નથી થતી, પૂજામાં શ્રદ્ધા અને ભાવના સૌથી મહત્વપૂર્ણ છે. રાખડી બાંધતી વખતે શુભ ભાવ રાખો. રાખડી બાંધતી વખતે ઉતાવળ ન કરો. સૌ પ્રથમ ભાઈને તિલક કરો, ત્યારબાદ રાખડી બાંધો અને મીઠાઈ ખવડાવો. આ સમયે બહેન પોતાના ભાઈ માટે સારા સ્વાસ્થ્ય, લાંબી ઉંમર, સુખ અને સફળતા માટે પ્રાર્થના કરી શકે છે, અને ભાઈ પણ પોતાની બહેનને ખુશી અને સુરક્ષા માટે શુભેચ્છા આપે. રક્ષાબંધનનો સાચો અર્થ માત્ર એટલો નથી કે ભાઈ બહેનને રક્ષા કરે, પરંતુ આ દિવસ બંને વચ્ચેના પ્રેમ અને એકબીજા માટેના સહકારને યાદ રાખવાનો દિવસ છે. એટલે રાખડી બાંધતી વખતે કોઈ ઝઘડો, ગુસ્સો કે મનદુખ હોય તો તેને થોડું બાજુ પર રાખીને આ પવિત્ર દિવસને પ્રેમથી ઉજવવાનો પ્રયાસ કરો. રાખડી અને પૂજાની વસ્તુઓ પસંદ કરતી વખતે ધ્યાન રાખો. આજે બજારમાં અલગ અલગ પ્રકારની ખૂબ જ સુંદર રાખડીઓ મળે છે, પરંતુ રાખડી પસંદ કરતી વખતે માત્ર તેની સુંદરતા નહીં, પરંતુ તે આરામદાયક અને સારી ગુણવત્તાની છે કે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખો. ખાસ કરીને બાળકો માટે ખૂબ જ ભારે અથવા ચૂભે તેવી રાખડી ન લેવી. તમે તમારી પરંપરા પ્રમાણે સરળ અને સુંદર રાખડી પસંદ કરી શકો છો. અને એક વાત યાદ રાખજો, રાખડીની કિંમત મોટી હોય એ જરૂરી નથી. બહેનના પ્રેમની કિંમત મોટી હોય છે. એક નાની અને સાદી રાખડી પણ ભાઈ માટે ખૂબ જ ખાસ બની શકે છે, જો તમારા બહેનનો પ્રેમ અને આશીર્વાદ જોડાયેલો હોય. શુભ સમય અને પરિવારની પરંપરાનું ધ્યાન રાખો. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે ઘણા લોકો શુભ મુહૂર્ત જોવાનું પસંદ કરે છે. જો તમારા પરિવાર અથવા તમારી ધાર્મિક પરંપરામાં શુભ સમયનું પાલન કરવામાં આવે છે તો પંચાગ અથવા વિશ્વસનીય ધાર્મિક સ્ત્રોત અનુસાર તે સમય જાણી શકો. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, દરેક વર્ષ રક્ષાબંધનની તારીખ અને શુભ સમય એક સરખો હોતો નથી. એટલે જૂના વિડીયો કે જૂની પોસ્ટમાં આપેલો સમય જોઈને આ વર્ષે તેનો ઉપયોગ ન કરવો. ચાલુ વર્ષનું પંચાગ અને તમારા સ્થાનિક સમય અનુસાર મુહૂર્ત તપાસવું વધુ યોગ્ય છે. અને જો તમારા પરિવારમાં કોઈ ખાસ પરંપરા હોય તો તેનું પણ સન્માન કરો. કારણ કે રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, તે આપણા પરિવારની લાગણીઓ અને પરંપરાઓ સાથે જોડાયેલો તહેવાર છે. ભાઈ બહેન વચ્ચે પ્રેમ અને માન જાળવી રાખો. હવે આવે છે સૌથી મહત્વની વાત. રાખડી બાંધીને માત્ર એક દિવસ ભાઈ બહેનનો પ્રેમ વ્યક્ત કરવો પૂરતો નથી. આ સંબંધ આખું જીવન ચલાવવાનો છે. બહેનને ભાઈ માટે પ્રેમ અને શુભેચ્છા રાખવી જોઈએ, અને ભાઈએ પણ બહેનના જીવનના તેના સુખ, સન્માન અને ખુશીનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત નાની નાની વાતો પર ભાઈ બહેન વચ્ચે મનદુખ થઈ જાય છે, પરંતુ રક્ષાબંધન આપને યાદ અપાવે છે કે સંબંધો પૈસાથી નહીં, લાગણીઓથી મોટા બને છે.
આ રક્ષાબંધન પર જો શક્ય હોય તો તમારા ભાઈ કે બહેન સાથે થોડો સમય બેસો, જૂની યાદો તાજી કરો, સાથે વાત કરો અને એકબીજાને દિલથી શુભેચ્છા આપો. કારણ કે વર્ષો પસાર થઈ જાય છે, લોકો પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જાય છે, પરંતુ બાળપણના ભાઈ બહેનના સંબંધની યાદો હંમેશા ખાસ રહે છે. તો મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેનોએ આ 5 વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલી, સ્વચ્છતા અને પૂજાની યોગ્ય તૈયારી. બીજી, રાખડી બાંધતી વખતે સારા ભાવ અને શુભેચ્છા રાખવી. ત્રીજી, રાખડી અને પૂજાની સામગ્રી પસંદ કરતી વખતે ધ્યાન રાખવું. ચોથી, પરિવારની પરંપરા અને ચાલુ વર્ષના શુભ સમયનું ધ્યાન રાખવું. અને પાંચમી, સૌથી મહત્વની, ભાઈ બહેનના પ્રેમ અને માનને આખું જીવન જાળવી રાખવું. આ રક્ષાબંધન પર ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે દરેક ભાઈ બહેનનો સંબંધ હંમેશા પ્રેમથી ભરેલો રહે, બધા ભાઈઓને બહેનોનો પ્રેમ મળે અને દરેક બહેનના જીવનમાં તેના ભાઈનો સાથ, પ્રેમ અને આશીર્વાદ હંમેશા રહે. તમને અને તમારા સમગ્ર પરિવારને રક્ષાબંધનને હાર્દિક શુભકામનાઓ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ભાઈ બહેન સાથે શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હેપી રક્ષાબંધન.